જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 આઈ કામબાઈ। જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા 8 મહિના દેશવાર ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા। કંકોવરણી ચારણિયાળીઓ દૂધણા વાજણા રાખીને ઘરનો વ્યવહાર ચલાવતી। ઉનાળાની સીડી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામધણીના નામના ને સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબુડું રળિયામણું રે, પરણે સીતા ને શ્રી રામ, આવે રાઘવ કુળની જાન, જામ જામ તારું જાંબુડું રળિયામણું રે। પ્રભાતને પોરે ઉગમની દિશામાં કંકુડા વેરે છે। જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે। તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવા કાંઠે બેડું ભરે છે। કાળી કામડીમાં ગોરું મોં ખાલી રહ્યું છે। ઉજાગરે રાતી આંખો હિંગળ ભરી ભાંસે છે। એની આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી। લોકો કહેતા કે આ તો 84 લોબડિયાવાળી દેવીઓ ભેળી રાતે આભા મંડળમાં રાસ માંડે છે, એટલે આઈની આખું રાત્યું રહેશે। રૂડા માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે। માટીના માનવી અને રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લીભાયા છે ને કંઈક કમતિયા દાજ્યા છે। કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતળતું રૂપ નિરખીને એક આદમી ચાલ્યો ગયો। આઈનું ધ્યાન તો સિંચવામાં છે। માથેથી કામડી ખંભે સરી પડી છે। કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાના પરદેશ ગયેલો ચારણ સાંભળે છે। અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે। મોરલા ગળકે છે, ગઢવો છે કે ઘરે ઉઘાડજો, સાંજની રંજુ રડે ને દીવે વાટું ચડે। તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ડોકો પડ્યો। ચારણ તો ભાણ ગામત્રે ગયા છે બાપ, એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યું। જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેળો એક આદમી। સવારે કૂવા કાંઠે નીકળેલો એ જ આઈ આ જામ લાખો। આપણા નગરના ધણી ગઢવાની હાયે એને આતરે ગાંઠ્યું છે। જામના આદરમાન કરવા જ ખમા બાપ, કોળ દિવાળે એટલું જ્યાં જુવાન ચારણી બોલી ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડ્યો। તે નીકળે ઢોળિયો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો। બેસીને બોલ્યો, ભાભી દેવતા લાવજો તા, હોકો ભરીએ। ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં સાસકો નીકળ્યો। કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો। કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો। દેવતા દીધો। બીજી વાર ભાભી કહી દૂધ માંગ્યું। કામબાઈની કાયા ધાણીણી ઉઠી, દૂધ દીધું। ત્રીજી વાર ભાભી કહી પાણી માંગ્યું અને ચારણીને વેણે ઠેઠ અંતરમાં ઉતરી ગયું। અહીં ઢોલિયે બેઠેલા રાજાને રૂવાડે કામ પ્રગટ થયો છે। વિકારના અંગારા બળે છે। લે બાપ, તારે જે જોતું તું એ બધું, એમ અવાજ સાંભળ્યો। સન્મુખ આવીને ચારણી ઊભી રહી। કામડીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે। કાયા થરથર કંપે છે। લે ઝટ, એમ ફરી ત્રાળ પાડી। શું રાજા, ચમકીને બોલ્યો, તારે જોતું તું ઈ બધું, કહીને કામબાઈએ થાળી ઉઘાડી। અરર આઈ, લાખાનો સાદ ફાટી ગયો। થાળીમાં કાપેલા 2 થાલેલા સ્તન દીઠા। ના ભૂલ્યો, આઈ નહીં ભાભી। ચારણી આંખો ઘૂંઘવતી હસવા લાગી। લે એ આઈ, આ હું ભૂલ્યો, ઘર ભૂલ્યો। રાજાએ હાથ જોડ્યા। અરે હોય નહીં, આલે હું ભેણીને તું ભા, સગા આદુનો સંબંધ। કવચન કાછેલા કીએ અવગણે કાઢ્યું। હે રાજા, ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ। ચારણ રજપૂતનો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ, છતાં હે કંસમાંથી જાડેજા રાજા કાછેલા, તે ભાભી એવું કવચન મારે ક્યાં અપરાધે કાઢ્યું। સાંભળીને રાજા ભાગ્યો। પાછળ થાળી સોતી ચારણીએ દોડ દીધી।
લેતો જા બાપ લેતો જા એવો સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો. સંચેલ ધન ચારણ તણા જરસે નજી જસા અજોરે રે અસા લઢુ લાખણ શેડ્યા. જે જામ લાખા આ તો ચારણ રૂપી ધન એ તને નહીં પચે. આ તો લોઢું કહેવાય, એનો તને અપચો થશે. જામ ઘોડો દોડાવ્યો જાય છે, નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે, એના મોંમાંથી દુહો ગાજે છે. ચમકપાન લોહી ઓખદી પાનંગ વખ પરા અમૃત ખાધે ન ઉતરે ચારણ લોહી બરા. લોઢું ન જરે તો એની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપનો વિષુનો ઔષધ અમૃત છે, પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવા બુરા તો ચારણના લોહી છે. નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા મોંમાં તરણું લઈને બોલ્યો, માતાજી, મને પારકાએ ભૂલાવ્યો, હવે ક્ષમા કરો. હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે, આ તારા મહેલની ઉત્તરાદી બારી કદી ઉઘાડીશ નહીં. 12 વર્ષ વીતી ગયા. જામે બીજી વાર લગ્ન કર્યા. નવરાણીની સાથે પોતે એક દિવસે મહેલમાં બેઠા છે. રાણીએ પૂછ્યું, દરબાર, ઉત્તરાદી દ્રશ્યથી દરિયાના પવનની લહેરો આવે છે. રળિયામણા દેખાવો જોવાય છતાં એ બારી શા માટે બંધ કરાવી છે? ત્યાં એક ચારણી બળી મુવા છે, એની મના છે. કેટલો વખત થયો? 12 વર્ષ. હસીને રાણી બોલ્યા, ઓહો, આજ 12 વર્ષે કાંઈ એની મન્નાઈ ને ગણકારવાની હોય? રાણીના આગ્રહથી એ બંધ બારીને ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાય એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પર ગામનો કેળો પડતો હતો. બરાબર જાંબુડાથી જે કેળો આવતો હતો તે કેળો પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો. આઘે આઘે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી. જામલાખાએ રાણીને બોલાવ્યા. આંગળી ચીધીને જામે રાણીને કહ્યું, જુઓ રાણજી, ઓલી જગ્યાએ પાણીની સપાટ ઉપર ભડાકા બળે છે. ત્યાં એ ચારણીએ બળી મરેલી. પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોટી જળજળ જળજળ અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાક થયો. ચારણોએ ગાયું, ચારણને કમક તણી ઓછીમાં ગણીએ આગ, ટાઢી હોય તાગ તો એ લાગે લાખણ શેરડા. હે લાખણજી જામ, ચારણને અંદર અને ચમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહે છે. દેખાવમાં ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાક કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ ઋતાપમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે, છતાં ત્યાંથી ઉઠીને એ તને વળગી, તને ભસ્મ કર્યો. જૂનો રાફને છેડીએ જાગે કોક જળદાગ, જાગી જાડેજા સર કામય કાળો નાગ. કોઈ રાફડા જૂના અને ખાલી સમજીને ઉકેળવો નહીં, કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સાપ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિરૂપી જૂનો રાફડામાં જાડેજાને માથે કામબાઈ કાળો નાગ સિંહ જાગી. આ શ્રી કામબાઈ માના પરચાની વાત અહીંયા પૂર્ણ થાય છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજા આવા જ ઇતિહાસની વાતો સાથે. ત્યાં સુધી આપ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.